જય શ્રી રામ મિત્રો, હું તમારો મિત્ર જીતેન્દ્ર પ્રજાપતિ બોલું છું। આપણી સાથે એક આ બેન જોડાણા છે અને એ બેનનું નામ પરિચય આપણે પૂછશું, પછી એમને શું તકલીફ હતી એ પૂછશું। પહેલાં આપણે એમનું નામ પરિચય પૂછી લઈએ। તમારું નામ? સરલાબેન નરસિંહભાઈ પટેલ। હા, હવે આપણે એમને શું તકલીફ હતી એ પણ પૂછશું। તમને શું તકલીફ હતી? બગલમાં ગાંઠ હતી। ગાંઠ હતી। કેવો દુખાવો થતો હતો એનો? બહુ દુખાવો હતો। હા, આ બેનને ગાંઠ હતી અને બગલમાં ગાંઠ થઈ હતી। અતિશય ભયંકર દુખાવો થતો હતો। રાતે ઊંઘમાં હોય ને તો પણ ઉઠી જતા હતા, એવો એમને દુખાવો થતો હતો। અને દવા ક્યાંય એમને લીધી નહોતી, સીધું મને જ બતાવ્યું હતું એમને, પણ દુખાવો જાજો થતો હતો। હું એમના ઘરે દવા કરવા ગયો એટલે એમને મને વાત કરી, પછી મેં એમને એક દવા આપી। એ દવા છે આ કંચના ગુગર નામની દવા છે। આ કંચના ગુગર રહી એ બે નામની વનસ્પતિ આવે છે। એ વનસ્પતિનું ભસ્મ પાવડર કરીને પીવો તો હાલે, પણ એ વનસ્પતિ આપણે આની કો નથી થતી, એટલે મેડિકલમાં કંચના ગુગર નામની તમે આ શીશી લઈશો અને 100% તમને રાહત થઈ જાય છે। હવે આ દવા લેવાથી આ બેનને કેવું થયું અને આયુર્વેદિક છે અને કેટલો ફાયદો થયો અને શું થયું આપણે એમને પૂછી લઈએ। બેન, તમને કેટલું સારું મને સાવ સારું થઈ ગયું। ના, હવે કાંઈ નથી। તમે લીધી હતી આ મેં એને તે મહિનો 1.5 મહિનો લીધી હતી। હવે આ મહિનો 1.5 મહિનામાં લેતા જો એમને સારું થઈ ગયું હોય, અને આ ગાંઠ કોઈ પણ જગ્યાએ ગાંઠ થાય ને તો ગમે એવી દવા આપે ને તો ડૉક્ટર છેલ્લે ઓપરેશનનું જ તમને કે ચેકો મળે। આ વગર ઓપરેશને ચેકો માર્યા વહીના 15 થી 20 દિવસમાં તમને રાહત મળી જાય છે, અને 1.5 મહિનામાં તો મટી જ જાય। છેલ્લો આનો લાસ્ટ દિવસ છે કે 90 દિવસ। 90 દિવસમાં ક્યારે ગાંઠ ઓગળી જાય તમને ખબર પણ ન રહે। આ બેનને પૂછી, ગાંઠ ક્યારે ઓગળી જાય તમને ખ્યાલ છે? ના, નથી। હા, એમ એટલે આ દવાથી જે કહેવાનું કે કેન્સરના પહેલા સ્ટેજ ઉપર ક્યાંય પણ ગાંઠ હોય તો એને આ રાહત મળશે અને આ એની ગાંઠ ઓગાળી નાખશે। એટલે બને એટલો વિડીયો આ શેર કરતા જો, જેથી મારી નમ્ર વિનંતી છે। આપણી સાથે આ લાઈવ વિડીયો છે, આ બેન આપણો ખુદ જણાવે છે, અને આ દવાથી 3 જણાને આપણે સારું કર્યું છે। એટલે બને એટલો વિડીયો શેર કરતા જો, જેથી કરીને દુખિયા માણસને મદદ કરીએ કે પૈસે ટકે તમે કોઈને મદદ નહીં કરી શકો, પણ આ વિડીયો એક શેર કરશો ને તો પણ તમે ઘણા બધા માણસોની મદદ કરી શકશો। મારો મોબાઈલ નંબર પણ બોલી દઉં છું, 97 372 041 33। આ મારો મોબાઈલ નંબર છે। કોલ કરવાનો ટાઈમ રાત્રે 9 થી 11। એટલે બને એટલો વિડીયો શેર કરતા જો। જય શ્રી રામ, જય શ્રી રામ।